નંબર પર નજરના આજના એપિસોડમાં આપણે એ કંપની પર વાત કરીશું જે કંપની ખૂબ મોટી છે, જેના આંકડા ખૂબ મોટા છે, પણ અસલી સવાલ એ છે કે ગ્રોથમાં દમ છે કે માત્ર સાઇઝ મોટી છે. તો વાત કરીશું આપણે ઓએનજીસીના નંબર પર. સેલ્સ 1,73,805 કરોડ, 3.8% વધારો. ઇબિટા 25,356 કરોડ, 0.1% વધારો. નેટ પ્રોફિટ 10,819 કરોડ, 8% વધારો. રેવન્યુમાં મોડરેટ ગ્રોથ છે. ઇબિટા ઓલમોસ્ટ ફ્લેટ છે, એટલે ઓપરેટિંગ માર્જિન પર સ્પષ્ટ રીતે પ્રેશર છે. નેટ પ્રોફિટમાં 8% ગ્રોથ છે. બોટમ લાઇન સ્ટેબલ દેખાય છે, પરંતુ અસલી ધ્યાન આપવા જેવી બાબત એ છે કે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં ક્રૂડ ઓઇલ પ્રાઇસ, રૂપી ડોલર મુવમેન્ટ અને ગવર્મેન્ટ પોલિસી મેજરલી ઇમ્પેક્ટ થતી હોય છે. તો માત્ર પ્રોફિટ જોઈને એક્સાઇટમેન્ટ લેવું નહીં, ક્વોલિટી ઓફ ગ્રોથ સમજવી ખૂબ જરૂરી છે. દરેક લીલો નંબર ઓપોર્ચ્યુનિટી નથી હોતો. કેટલાક નંબર પાછળ અમુક વોર્નિંગ છુપાયેલી હોય છે. તો ઓએનજીસી જેવા એનર્જી જાયન્ટના ફંડામેન્ટલને અને લોંગ ટર્મ વેલ્થ ક્રિએશનના એપ્રોચને સમજવા માટે, કે બીજી કોઈ પણ કંપનીના કે ઓવરઓલ ઇકોનોમીના ફંડામેન્ટલ સમજવા માટે અને સ્ટ્રક્ચર્ડ બેઝ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે અમારો સંપર્ક કરો. જય હિન્દ, વંદે માતરમ.